કેમ છો તમે? આઈ હોપ તમે બધા જ સારા હશો. બહુ થઈ ગયા હવે હિન્દીમાં વ્લોગ્સ. હવે હું મારી માતૃભાષામાં વ્લોગિંગ કરીશ. એ મારી માતૃભાષા છે ગુજરાતી. તો આ છે પાર્ટ 1 ઓફ નર્મદા પરિક્રમા. તો અમે છે ને થોડીક જ વાર થઈ છે, બહુ વાર બી નહીં થઈ. મારો ભાઈ છે, એનું નામ નીલ છે, મારું નામ સીલ છે. અમે બંને આ મારી માસીનો છોકરો છે. સો બરાબર. તો અમે હમણાં જ ઉતર્યા, પછી રણછોડજી મંદિરના રણછોડ રાયના અમે દર્શન કરીને અમે 15 મિનિટથી ચાલી રહ્યા છે. 15 બી નહીં, અમારે 20 મિનિટ થઈ ગઈ ચાલતા. 20 મિનિટ થઈ ગઈ ચાલતા. 15 મિનિટ हुई, 15 મિનિટ થઈ છે. સો અરે યાર नीलू तने मारा हाथ पकड़ाना. गाइस आ नीलू ने मारा हाथ. सो गाइस हम पानी पीने जा रहे हैं क्योंकि हम थोड़ी देर इधर वेट कर रहे हैं क्योंकि बहुत पीछे छूट गए मम्मी के साथ. तो अभी हम पानी पी के आते हैं. सो गाइस मैं फटाफट पानी पी के आ चुकी हूँ फिर से, और मैं बहुत तेज़ी से चल रही हूँ ताकि जल्दी जल्दी ख़त्म हो जाए. तो प्लीज़ गाइस इग्नोर करना ये सारे आवाज़ को. अभी मेरा भाई भी पानी पी के आ चुका है, देखिए. ओ सॉरी गाइस, मैंने तो डिसाइड किया था मैं गुजराती में बोलेंगे, तो આપણે ગુજરાતીમાં જ બોલીએ. સો ગાઈસ મેં તો બહુ જ એક્સાઇટેડ છું, પણ હવે જોઈએ આગળ જઈને કેટલું એ થાય છે. સોરી ગાઈસ, થોડું વચ્ચે હિન્દીમાં થોડું બોલાઈ ગયું, પણ કંઈ વાંધો નહીં. હવે હું મિસ્ટેક નહીં કરું, મારી ભૂલ હતી, माई फॉल्ट. नींबू जूस नहीं, अभी नहीं पीना है. अगर कुछ भी खाएंगे पिएंगे तो चलने की ताकत नहीं रहेगी. अभी हम स्टेमिना भर के ही आए हैं. हमने मस्त कच्ची कैरी का हमने मस्त कच्ची कैरीનું છે ને મસ્ત શરબત પીધું છે. सॉरी गाइस, वो हमेशा हिंदी में बनाते हैं ना व्लॉग्स, इसीलिए એટલા માટે પછી હિન્દી નીકળી જાય છે. તો આ ગુજરાતીમાં થવાનો છે. આનો પાર્ટ 2 પણ હું મૂકીશ. આ હજુ પાર્ટ 1 છે ઓફ નર્મદા પરિક્રમા. હવે બહુ જ જલ્દી ચાલુ છે, એ જલ્દી પૂરું થાય. તો પાર્ટ 2 અમે ક્યારે મૂકીશું? જ્યારે પરિક્રમા પૂરી થઈ જશે. હા, અમે ઓલમોસ્ટ વ્લોગિંગ છે ને 2 પાર્ટમાં પતાવી દઈશું, બરાબર. એટલે વધારે આમ થોડા લાંબા વિડીયોઝ બનાવીશું, અને બહુ બી લાંબા નહીં બનાવી કે તમે બોર થઈ જાઓ, બરાબર. અને આ રહ્યો મારો ભાઈ, આનું નામ નીલ, મારું નામ ઝીલ. એટલે એન અને ઝેડનો જ ફરક છે, બહુ કંઈ ફરક નથી અમારા બંનેના નામમાં. એટલે મેં દર વખતે વ્લોગ્સ હિન્દીમાં બનાવું ને, એટલે પછી મને હિન્દીમાં વ્લોગ બનાવવાની છે ને આદત પડી ગઈ, એટલે મેં હિન્દી વચ્ચે બોલી દેતી હતી. હવે બી બોલે. તો ગાઈઝ અહીંયા આજે શું કહેવાય, નર્મદા પરિક્રમાનો રૂટ થોડો વધી ગયો છે, કારણ કે પહેલાં જે આપણે જતા હતા નર્મદા પરિક્રમા માટે ને ત્યાં એના માટે છે ને ત્યાં જંગલ એરિયા હતો, એટલે છે ને થોડું ઓછું હતું ચાલવાનું, 2 કિલોમીટર જેટલું ઓછું હતું. પણ હવે છે ને 1 સેકન્ડ, હવે આમ રોડ પરથી લઈ લીધો ને રૂટ, એટલે થોડો 2 કિલોમીટર વધી ગયું, અને એવું લાગે કે આવર જવર ચાલે છે. આવર જવર એટલે ગાડીઓની અવાજ લાગે છે. તો અહીંયા મસ્ત ટ્રીઝ પણ બહુ જ મોટા છે, તમે જોઈ જ શકો છો મારા પાછળ. તો ગાઈઝ અમારી બેન હમણાંથી થાકી ગઈ. હું થાકી નથી, તને કોણે કીધું હું થાકી ગઈ? નથી થાકી. ગાઈઝ મેં ગોગલ્સને ઓઢણી એટલે લીધી છે કે અહીંયા અત્યારે કેટલો સમય છે? અત્યારે હજુ લગભગ 5:15 થાય છે. 5:15 થાય છે, અને થોડો તાપ બી હમણાં ઘટી ગયો છે, પણ તાપ તો છે જ. ખાસો બધો તાપ છે, બરાબર. તો તાપ તો બહુ બધો છે, એટલે મેં છે ને જો અગર વધારે ગરમી લાગે તો પરસેવો લૂસવા માટે મેં ઓઢણી રાખી છે. અને છે ને શું કહેવાય, આંખો પ્રોટેક્ટ રહે એના માટે મેં ગોગલ્સ પહેર્યા છે. મારા ભાઈએ પણ ટોપી પહેરી છે. એ ભાઈ તારા ચશ્મા ગઈ ગયા, ચશ્મા નહીં ભર્યા. મને બી આમ વધારે વાર સુધી ચશ્મા પહેરવાનું ના ગમે, એટલે હું વચ્ચે કાઢી દઉં. બટ વ્લોગિંગના દરમિયાન હું એ પહેરેલા છે ને, તો હમણાં
હા મારો ભાઈ કશું કહે છે, બોલ ભાઈ. તો ગાઈસ મારું ટકરું ભીનું થઈ ગયું. તો એ બોલે છે કે મારું જે માથું છે આખું ભીનું થઈ ગયું છે. તો ટોપી કાઢી નાખીને તને પરસેવો થતો હોય તો, પણ પહેરીની રાત તો લૂ નહીં લાગે. તો ગાઈસ આ વખતે અમને એટલી કંઈ હાર્ડ નહીં પડે, બિકોઝ અમે છે ને જ્યાં અમે આ વખતે બહુ હાર્ડ નહીં પડે. લાસ્ટ યર જ્યારે અમે ગયા હતા ત્યારે બહુ જ અમે હેરાન થયા હતા. લિટરલી અમે છે ને રાત્રે કેટલા વાગે કહું, 7 વાગે નીકળ્યા હતા. અમે લિટરલી 7 વાગે નીકળ્યા હતા સાંજના, અને સવારના 11 વાગે ઘરે આવ્યા, કારણ કે અમારો થોડો ગાડીનો ઇશ્યુ થઈ ગયો હતો લાસ્ટ ટાઈમ. 7 વાગે તો ગાઈસ 7 વાગે અમે પરિક્રમા ચાલુ કરી હતી, અને અમારી સવાર 6 વાગે પૂરી થઈ હતી. એટલે અમારી આખી પૂરી પણ નહોતી થઈ. 8 વાગે પહોંચી ગયા તો ઘરે. હું 8 વાગે 11 વાગ્યા તો ઘરે પહોંચતા. 8 વાગ્યા તને બહુ ખબર ને, મેં લખેલો છે ડાયરીમાં, એટલે મને યાદ છે. તને બહુ ખબર હે ને. ગાઈસ મારી થોડી ચર્ચા થાય છે ને, ઇગ્નોર કરજો. ડિબેટ થાય છે, ડિબેટ. તો તમને અહીંયા છે ને કોઈ બી કશું બી આમ હાર્ડ કશું બી નહીં લાગે, કારણ કે અહીંયા રિફ્રેશમેન્ટ માટે જગ્યા જગ્યાએ પાણીના શું કહેવાય જગ પણ મૂકેલા છે, કશું ને કશું ખાવાનું પણ છે. પછી અને પછી છે ને જ્યુસીસના બી બહુ બધા છે, છાશ છે એવું નો, એટલે શરબત છે, હા મોજા છે. મને આ બધું થોડું આમ ભાવે, મને પણ ભાવે છે, પણ મને ઓ ભાઈ ચિંગમ ચોકલેટ ના ખવાય, અને આમાંય ના ખવાય, અત્યારમાં ના ખવાય. સો ગાઈઝ આનો અમે પાર્ટ 2 પણ મૂકીશું, એ તમે જોવાનું ના ભૂલતા. એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમે આ ના જોયો હોય તો પહેલાં આ જોજો, પછી પાર્ટ 2 જોજો, અને એને બી લાઈક કરજો ને આને બી લાઈક કરજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.